પટેલ ફિરસે આગામી 20 ડિસેમ્બરે યોજાનાર વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। વકીલ મંડળ ચૂંટણીના મેદાનમાં ઊભા રહેલા વકીલો હાલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જો કે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદની રેસમાં ફરી એકવાર પ્રખર ધારાશાસ્ત્રી નલિન પટેલ આગળ છે। વડોદરા વકીલ મંડળના વકીલો મતદારોએ નલિન પટેલ ફિરસેના સંકલ્પ સાથે નલિન પટેલને જીતાડવા મક્કમ બન્યા છે। વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાનની ઘડીઓ નજીક આવી રહી છે, તેમ ચૂંટણી પ્રચારનો માહોલ જામી રહ્યો છે। ઉમેદવારો એકબીજાને પછાડવા માટે અવનવા અખતરા પેતરા પણ રચી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। વકીલ મંડળની ચૂંટણીને લઈ કોર્ટ સંકુલનો માહોલ ગરમાયો છે, ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ પદે વકીલો ફરી એકવાર નલિન પટેલને જોવા માંગી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મોટાભાગના સિનિયર અને જુનિયર વકીલોનું સમર્થન નલિન પટેલને મળી રહ્યું છે। નલિન પટેલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, વકીલોના હિતમાં કરેલા એક કામોને કારણે વકીલ મિત્રો તેમની પડખે જ છે। વિરોધીઓ ગણે તેવું જૂઠાણું ચલાવે, પણ વકીલ મિત્રોને ખબર છે કે નલિન પટેલ જ વકીલોના માન સન્માન માટે લડે છે। જુનિયર વકીલો માટે નલિન પટેલ ખાસ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ ચલાવી તેમને પ્રખર અને વિદ્વાન વકીલ બનવા માટે પ્રેરે છે। સિનિયર વકીલોની તકલીફોના નિવારણ માટે નલિન પટેલ હંમેશા અગ્રેસર જોવા મળે છે। આમ વકીલો પણ માને છે કે નલિન પટેલ ફરી પ્રમુખ બનશે। ચૂંટણીમાં પણ વકીલોનો ઉત્સાહ નલિન પટેલ તરફી દેખાય છે, ત્યારે હવે ચૂંટણી અને તેના પરિણામો પણ સૌની નજર રહી છે। વડોદરા વકીલ મંડળના જે નોંધાયેલા સભ્યો છે તેમાં 1/1 વોટના લિસ્ટ મુજબ મતદાર યાદી બનેલી છે, તેમાં લગભગ 3800 ઉપરાંતના વકીલ મિત્રો મતદાન કરશે। આ તમામ વકીલ મિત્રો સિનિયર અને જુનિયર તમામ ધારાશાસ્ત્રીઓ જાણે છે કે એમને એમનો પવિત્ર અને કિંમતી મત કઈ જગ્યાએ આપવો। વર્ષોથી જે કામ કરી રહ્યા છે એવા નલિન પટેલને વિજયી બનાવવાનો જે આત્મવિશ્વાસ કેળવીને જે કોર્ટમાં વકીલ મિત્રો આવી રહ્યા છે એમનો ઉત્સાહ જોઈને મને લાગે છે અને મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે તમામ વકીલ મિત્રો મને એમનો કિંમતી મત આપીને આ વખતે 20 ડિસેમ્બર 2024ના રોજ યોજાનારી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં મને ધરખમ મતો આપી અને ધરખમ મારી વિજય બનાવશે, તે નિશ્ચિત છે। હું તમામ વકીલ મિત્રોને જુનિયર અને સિનિયર ધારાશાસ્ત્રીઓને અપીલ કરું છું કે આપના ફ્યુચર માટેની ચિંતા કરનાર કોણ, આપને સુવિધા મળી રહે એવું કામ કરનાર કોણ, અત્યાર સુધીને જે કામો કર્યા છે પોલીસ ચોકીના હોય કે ગમે તે હોય, જુનિયર વકીલની પડખે આવીને ઊભો રહેનાર કોણ, તો તેનો જવાબ મળશે કે નલિન પટેલ। નલિન પટેલે આજે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના જે કામો કર્યા છે તે ધ્યાનમાં રાખીને તમામ વકીલ મિત્રો મને મત આપશે અને તમામ વકીલ મિત્રો બીજાના મત પણ મને અપાવે એવી નમ્ર મારી વિનંતી અને અપીલ છે। જેમ આપ જુઓ છો અત્યારે ઇલેક્શનનો માહોલ એકદમ બરાબર જામ્યો છે। વકીલ મિત્રો એકબીજાને ઇનફોર્મલ એન્વાયરમેન્ટમાં મળી રહ્યા છે। અત્યારે જમવાનો એનો પ્રોગ્રામ પણ ચાલુ છે। ચૂંટણીની વાત કરું તો અલગ અલગ પોસ્ટ માટે ઘણી ઉમેદવારી છે, પણ પ્રમુખ પદે અત્યારે જે મુખ્ય જંગ છે, આમ 3 ઉમેદવારો છે, પણ 2 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે, નલિનભાઈ પટેલ સાહેબ અને વિકી જોશી સાહેબ। બંને ઉમેદવારો પ્રેક્ટિસિંગ એડવોકેટ્સ છે, વિચ ઇઝ અ ગુડ સાઇન। નલિનભાઈ પટેલનો ટેકેદાર તો છું, પણ હું જ્યારેથી LLB કરતો હતો ત્યારથી નલિનભાઈ પટેલ સાહેબ સાથે હું પરિચિત છું। આ ચૂંટણી જે પ્રમુખની છે, તો પ્રમુખ પદે ચૂંટવાનું આ ઇલેક્શન છે। પ્રમુખ એટલે જે બહારની દશા અને દિશા નક્કી કરે। પ્રમુખ પદે જ્યારે આવવું હોય ત્યારે નલિનભાઈ પટેલ સાહેબની વાત છે અને વિકી જોશી સાહેબની વાત છે। વિકી જોશી સાહેબ પહેલાં 3 વાર ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, પણ એમણે જે એક પત્ર બધા વકીલોને જે એમણે જાહેર કર્યો છે અને મોકલ્યો છે, એમાં કોઈ ઠેકાણે એમણે 3 વાર ઉપપ્રમુખ થયા તો શું કામગીરી બહાર માટે કરી, કયું નોંધનીય એમણે કાર્ય કર્યું, એક કાર્ય એમણે ગણાવેલું નથી। નો ડાઉટ એમણે લખેલો પત્ર ખૂબ કલરફુલ છે। વોટ્સએપ સોશિયલ મીડિયામાં પણ બહુ ઘણી કલરફુલ ઇમેજીસ એમની આવી રહી છે, સારી વાત છે, પણ અમારા નલિનભાઈ પટેલ સાહેબના સેવા કાર્યોનો જે ભૂતકાળ છે ને એ કલરફુલ છે। જુનિયર વકીલો માટે ક્લાસીસનું આયોજન, અત્યારે ક્લાસીસ ચાલી રહ્યા છે, 300થી વધારે સ્ટુડન્ટ્સ, 300 ક્લાસરૂમ ફૂલ છે। આપ પહેલા માળે જ્ઞાન ભવનમાં જશો, એમની 12 એક્ઝામ 22 તારીખે છે। એ લોકોને વોટિંગ રાઇટ નથી, એ હજુ વકીલ બન્યા નથી, વિદ્યાર્થીઓ છે, તેમ છતાં નલિનભાઈ પટેલ સાહેબે તાકીદે એમના ભલે અહીંયા ઇલેક્શન હોય એમના ક્લાસીસ ચાલુ કરાવ્યા છે। ઇલેક્શન પત્યા પછી 22 તારીખે એ લોકોને 7, 8, 9 જેટલી બસો થાય બસોમાં લઈ જઈને અમને અમદાવાદ, ગાંધીનગર એમના સેન્ટર પર પહોંચાડવાના।
ત્યાં એ એક્ઝામ આપે એટલે એમને પાછા લાવવાના, પાછા લાવતા એમને હોટલમાં જમાડવાનો, આ બધું ખર્ચો નલિનભાઈ પટેલ સાહેબ નિઃશુલ્ક કર્યો છે અને દર વર્ષે કરતા આવ્યા છે. જેને વોટિંગ રાઇટ નથી એવા વ્યક્તિઓની જ્યારે માણસ ચિંતા કરતો હોય તે વ્યક્તિ પ્રમુખ પદે આવ્યા પછી વકીલોનું હિત જોવાનું જ છે. બીજું કહું, જ્યુડિશિયરીની એક્ઝામ હોય, 3 નવા કાયદા ગયા વર્ષે 1/7/24 રોજ આવ્યા. એ કાયદાના દળદાર પુસ્તકો કેટલાય સેંકડો વકીલોને નલિનભાઈ પટેલ સાહેબે નિઃશુલ્ક ભેટ આપે. એ વખતે કોઈ ઇલેક્શન નહોતું, આજથી 6 મહિના પહેલાં. તેમ છતાંય મારા વકીલો નવું શીખે, એમને નવો કાયદો સમજમાં આવે તો પોલીસને પણ એ સમજાવી શકે, દરેક જગ્યાએ સમજાવી શકે, પોતાનો ઉપયોગ કરી શકે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હોય, નવરાત્રિ હમણાં ગઈ છે, નવરાત્રિમાં ગરબાનો પ્રોગ્રામ રાખ્યો. દિવાળી ગઈ, દિવાળીમાં સ્નેહ મિલન રાખ્યું માનનીય જજ સાહેબો સાથે. બાર અને બેન્ચનું તાદાત્મ્ય, જે કોઓર્ડિનેશન તે વધે એટલા માટે. આટલા બધા કેટલા કાર્યો હું ગણાવું. આ મેઘધનુષ છે, આ ખરો કલર છે જે વકીલોને મદદરૂપ થતા આવ્યા છે. જ્યારે પ્રમુખની ચૂંટણી છે ત્યારે દરેક મતદારે વિચારવાનું એ છે કે હું કોઈ મિત્રને ચૂંટવા માટેનું આ ઇલેક્શન નથી. આ ઇલેક્શન છે બહારની દશા અને દિશા નક્કી કરવા માટેનું. નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન જે છે, જ્યારે વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડ્યા ત્યારે એમણે શરૂઆત તેનાથી કરેલી કે મેં ચીફ મિનિસ્ટર તરીકે કયા કામો કર્યા છે, ગુજરાતમાં મેં પ્રગતિ કેવી રીતે કરાઈ છે, શું મેં કર્યું છે. તો જ્યારે આપ મુખ્ય હોદ્દા માટે લડતા હોય ત્યારે આપની પાસે એ તો હોવું જ જોઈએ કે મેં શું કર્યું. આપ અગર એક કામ પણ જો ગણાવી ના શકો કે મેં નોંધનીય કામગીરી બહાર માટે શું કરી છે, હા મારું એવું કરવાની ઈચ્છા છે, મારે એવું કરવું છે, એની સામે નલિનભાઈ પટેલ સાહેબ કહે છે કે મેં આટલું કરી નાખ્યું છે, હું આટલું કરું છું અને હું આગળ પણ આ કરતો રહીશ. તો સ્વાભાવિક રીતે એવી વ્યક્તિ જ્યારે બહારના પ્રમુખ પદે આવે તો એ બધાના લાભમાં હોય. બીજી એક વસ્તુ મારે ખાસ કહેવી છે કે નલિનભાઈ પટેલ સાહેબ એ આપકર્મી વ્યક્તિ છે. એ કોઈ વકીલના ફેમિલીમાંથી આવેલા નથી. હી ઇઝ અ ફર્સ્ટ જનરેશન લોયર. હી હેડ ટુ બર્ન મિડનાઇટ ઓઇલ, હી હેડ ટુ ટોઇલ ફોર મેની યર્સ ટુ પ્રૂવ હિમસેલ્ફ. બેશક એ નામ કમાયા, દામ કમાયા છે, પણ એ પૈસો એમણે પોતાને એકલા પાસે રાખ્યો નથી. એ વકીલોની ફ્રેટર્નિટીમાં જુનિયરોમાં પાસ ઓન કર્યો કે મારો જુનિયર વકીલ બી 2 પૈસા કમાય. એટલે આજે સિનિયર વકીલ સાહેબોને જોઈએ છે તો એમની આંખોમાં નલિનભાઈ પટેલ માટેનો અમને સ્નેહ પ્રેમભાવ દેખાય છે. એમના સમવયસ્ક જે વકીલો છે એમનામાં આત્મીયતા અમને દેખાય છે અને જુનિયર વકીલોને પટેલ સાહેબ માટે રિસ્પેક્ટ છે, એમાં કોઈ નવાઈ ના હોય. એટલા માટે એ બળ પર, એ વકીલ મિત્રોનો જે પ્રેમ છે એના તાકાત ઉપર ને ખાતરી છે કે ભારે જંગી બહુમતીથી નલિનભાઈ પટેલ સાહેબનો તે વિજય થવા જઈ રહ્યો છે. હા રણજીતભાઈ, જે ઇલેક્શન આવે ગણતરીના 2 દાડા બાકી છે, શું કહેશો, કઈ રીતેનો પ્રચાર ચાલી રહ્યો છે સિનિયર થઈને? ઇલેક્શન બિલકુલ પ્રચારની ચરમસીમાએ પહોંચ્યું છે. વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન ખૂબ જ એકદમ જોરદાર પ્રચારની સાથે બધા ઉમેદવારો ઓફિસે ટેબલે ચેમ્બરે જઈને પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ જ સારા માહોલમાં ઇલેક્શન થાય છે. સમગ્ર ગુજરાતમાં 20 તારીખે તમામ બાર એસોસિએશનનું ઇલેક્શન છે. ત્યારે એવી જ રીતે વડોદરા વકીલ મંડળનું પણ ઇલેક્શન 3800થી 4000 મતદારો અને મતદારો જાગૃત બિલકુલ વકીલો, ખૂબ જ લોકશાહી ભર્યું ઇલેક્શન. કોઈ ઉમેદવાર એકબીજાને ક્યાંય ટાટિયા ખેંચ નહીં, બિલકુલ એકબીજાની સાથે પ્રેમ ભાવને સાથ સહકારથી મળીને ઇલેક્શન લડી રહ્યા છે. એવા સંજોગોમાં વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન પણ લડાય છે અને અમારા વકીલ મંડળનું એન્યુઅલ ફંક્શન હોય એ રીતે સૌ બધા એન્જોય કરે છે. ખૂબ જ સારી હાલતમાં, ખૂબ જ સારા વિચારોની સાથે, ખૂબ જ સારી લોકશાહીનું દર્શન કરાવતું આ ઇલેક્શન ખૂબ જ રસપ્રદ તબક્કે પહોંચ્યું છે. છેલ્લા 48 કલાક બાકી છે, 72માં કલાકમાં ઇલેક્શન થશે. તે પહેલાં વકીલો સમગ્ર કોર્ટ કેમ્પસમાં વકીલો ખૂબ જ સારી રીતે પ્રચાર કરી રહ્યા છે અને આ પ્રચાર બિલકુલ વકીલો જે જુનિયરોને હિત માટે લડે છે, જે સિનિયરોને માન સન્માન એવા ઉમેદવારો બિલકુલ ભાવિ નક્કી કરશે. અને એવા ઉમેદવાર કોણ છે એ વકીલ મિત્રો સૌ સારી રીતે જાણે છે. સૌ વકીલ મિત્રોને મારી અપીલ છે, રણજીતસિંહ રાઠોડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે, કે જે જુનિયર વકીલોના હિત માટે અને જે સિનિયર વકીલોના માન સન્માન ને આદર માટે જે લોકો મહેનત કરતા હોય, જે લોકો હિત ધરાવતા હોય, લાગણી ધરાવતા હોય, એવા ઉમેદવારોને આપ પસંદ કરજો. અને હાલનું અહીંનું જે વાતાવરણ છે બરોડા બારનું, બિલકુલ એકતરફી ઇલેક્શન છે. એક બાજુનો જુવાળ આખો ફેલાઈ ગયો છે અને વકીલો બહુ એન્જોયની સાથે સારી માત્રામાં મતદાન કરશે એવી મને ખાતરી છે.